सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। सात दिवस सूर्य गाथा सूर्य सप्ताह धर्म ग्रंथ वाँचो तोय भले, पुराणों वाँचो तोय भले, वेदों वाँचो तोय भले, शास्त्र वाँचो तोय भले, उपनिषद वाँचो तोय भले, पण एमां क्यांक ऊंडे ऊंडे क्षात्रत्व समायेलुं छे। हम तो 24 अवतार के जय जय मीन वरा कमठ नर हरि बलि वामन परशुराम रघुवीर कृष्ण किरत जग पावन के बुद्ध कलंकी व्यास पृथु हरियंश मनवंतर यज्ञ वृषभ्य ग्रीव ध्रुवर दैन धनवंतर बद्रीपति दत्त कपिल देव तो के शंकादिक करुणा करुण 24 रूप लीला रचित अग्रदास उर्फ दरो 24 अवतार 24 अवतार नी मालिकोर तो के मुख्य भागवत में जेनु वर्णन थतु होय एवा मुख्य 10 अवतार अने ई 10 अवतार मांथी फक्त 2 अवतार ने पूर्ण कथानु उपलब्धि मळती होय तो एक बाजू सूर्यवंशी भगवान राघव हशे અને બીજી બાજુ એમ કહેવાય ચંદ્રવંશી ઈ ભગવાન કૃષ્ણ પરમાત્મા હશે ભલા માણસ। કારણ કે આ ઈ ધરતી છે હા એમ કે ને કે અહીં આવવાનો મોકો મળ્યો મોકો તો ચોર ગોતે मोको तो चोर गोते मोको तो लुटारो गोते मोको तो खींचा कातरू गोते पण आ तो हूँ जाहेर में कहूं छुं ज्यारे मारो अवड़ो समाज बैठो छे त्यारे के क्यांक ऊंडे ऊंडे पुनाय पीड़ी छे भला माणस ते आया मने बोलवानो एक अवसर प्रारब्ध थई गयो छे भला माणस। पीटी बापू डॉक्टर साहब अपने जयेंद्र सिंह बापू सहदेव सिंह भाई અને એમાંય મને પાછું કઠણાઈ એટલે જયેન્દ્ર સિંહ બાપુ પાછું મને એમ પૂછ્યું મૈપતભાઈ પ્રેમેટ કયો પણ નથી ભેગું થાય यहाँ समझ को भी मौन है ना समझ को भी मौन है भला मरु पण मांगू नहीं अपने तन के काज। हमारी मां भगवती तोरल एम के छे के जैसाल तने एम लागे छे के हूं वाणियाना दीकरा ની ઘરે જઈ અને ભીખ માંગવા જાવ। खूब आया આપણે અત્યાર સુધી બધા કલાકારોના સાંભળ્યા પણ તમને એ વાતનો આનંદ આવશે જુદી તાસીરનો જુદા સ્વભાવનો બધાય પોતપોતાની રીતે મહાન છે એની હારે મારો કોઈ વિરોધ છે નહીં કારણ કે હું એકલો રખડું છું। પછી કેહર બચાને
કાગડા ઈ વહીની વાટવું ન હોય, ઈ જે થાય ઈ થાય. અને કાંઈ આપણે કાંઈ એવા ખટારાના ટેક્સીના ડ્રાઈવર નથી કે એમાં રિવેશ ગેર આવે. નિરુદ્ધસિંહભાઈ, આપણે તો રેકડીના ડ્રાઈવર છીએ, ગમે ન્યા વળે. એટલે પણ આ જે કથાનું આયોજન છે, સોરી કથા, ભારત વર્ષના ઇતિહાસની માલિકોર, જેથી અકબરના દરબારની માલિકોર, નામધારી વ્યક્તિઓ નતમસ્તક થઈ અને બેહી જતા હતા. અને ત્યારે એક વ્યક્તિ લડી રહ્યો હતો, આજ જેનું સમગ્ર વિશ્વ એનું ગૌરવ લે છે ને એનું નામ છે હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ. આજ કઈ ગાવું ઠણણ કઈ કરવું જ નથી. હા પીટી વાત જ કરવાની છે. હા હા, અને એનું કારણ આપને કહું, નકર તો એમાંય નામધારી બેઠા હતા ભલા માણસ. ઈ દિલ્હીના દરબારની માલિકોર બુંદી હતું, કોટા હતું, સલંબર હતું, જયપુર હતું, જોધપુર હતું. આવા નામધારી વ્યક્તિઓ ભલા માણસ જયપુર જોધપુર દોનો થાપ ઉઠા. કોકની સત્તાને સ્થાપી પણ શકે અને કોકની સત્તાને ઉથાપી પણ શકે. આવા નામધારી વ્યક્તિઓ ઈ ખુરનસુ કરતા હતા, સલામીઓ કરતા હતા. એક શિરમોળ નામ જે મેં નામ આપ્યું તે ઈ કે રાણો તો નો નમે ભલા માણસ, પણ રાણાની પાગ પણ કોઈને નો નમે. શું રાજપૂતાઈ છે ભલા માણસ. રાણો નો નમે પણ રાણાની પાગ કોઈને નો નમે. અને ઈ ઇતિહાસને પાછો જો કોઈ ઈ જ સમયની માલિકો, ઈ જ કાળમાં, ઈ જ વર્તમાનમાં, ઈ જ 16ના સૈકાની માલિકો જો કોઈ પુરવાર કર્યો હોય તો ઈ હતો જામ રાવળ, કે જે દિવસે એને કોઈ દિવસ અકબરના દરબારની માલિકો ભલા માણસ જેને માથું નથી ઝુકાયું, ઈ જામ રાવળ. આ એની ધરતી માથે, એની આ યુદ્ધ ભૂમિ માથે, જામ શતાજીની યુદ્ધ ભૂમિ માથે. કારણ કે પેલા તો એક વસ્તુ કાયમ માટે યાદ રાખવાની કે ચૂંટણી લડાતી હોય ડોક્ટર સાહેબ, હા સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ, એના તાજના સાક્ષી છે. મારા મધર, મારા બાને કેન્સર અને સાહેબની હોસ્પિટલમાં દાખલ કર્યા. સાહેબે ખૂબ ધ્યાન રાખ્યું. એમાં સાહેબને અરે એટલી બધી આત્મીયતા મળી ગયેલી તો એક દિવસ કે દીકરા તરીકે બોલાવતા હતા સાહેબને, અને એમ કીધું સાહેબ મારો ખાટલો બદલાવી નાખ. તો કે કા? એ ક્યાંય મજા નથી આવતી. પ્રકાશ મોટા હોસ્પિટલમાં, હા ગોકુળ, અને એમાં સાહેબ કે બા તમને તકલીફ શું છે? ઈ કે ઈ કાંઈ નહીં, તમે મને અહીંથી મારો આ જે પલંગ છે, બેડ છે, એ બદલાવો. કે બદલાયો. થોડીક વાર થઈને ત્યાં બીજા એક માજી આવ્યા, એમને કંઈક તકલીફ હતી, એ ગુજરી ગયા. જે ખાટલામાં મારા મધર હુતા હતા એ ખાટલો બદલાયો, બીજો બેડ આપ્યો, અને મારા મધર જ્યાં હુતા હતા ત્યાં ઓલા માજીને હુડાવ્યા, અને ઓલા માજી ગુજરી ગયા. અને બરોબર સાહેબ આવ્યા, સાહેબ આપને જો યાદ હોય તો, અને મારા મધર દાંત કાઢતા હતા. સાહેબ ને કે સાહેબ મને ખબર પડે કે જમ કઈ બાજુથી આવે છે, ભલા માણા આને ગરાણી. અને આધાર પુરાવા વગર, હમણાં જયેન્દ્રસિંહ બાપુ જે વાત કરતા હતા ને એ જ રીતે આધાર પુરાવા વગરનું કાંઈ લાવવું જ નથી. માખણ મારવા જ નથી. આમ તો માખણ તો હવે છે નહીં, પણ ગિરીશે નથી ચોપડવા. પણ પ્રથમ માં ભગવતી, માં જગદંબા, માં શક્તિ, માં પરાને યાદ કરવી. કારણ કે જેને આપણે કોઈ પણ સમગ્ર ક્ષત્રિય સમાજ જેથી શક્તિને ભૂલી ગયો હોય છે ને,
તેદી જ એને કાંઈક ફીફા ખાંડવાના થયા હશે. જ્યાં સુધી માં ભગવતી, જ્યાં સુધી પોતાની કુળદેવી, કોઈ પણ સમાજ હોય, ચાહે ઝાલા રાજપૂત હોય તોય ભલે, અને જાડેજા રાજપૂત હોય તો ભલે, સોઢા રાજપૂત હોય તોય ભલે, અને પરમાર રાજપૂત હોય તોય ભલે, ચુડાસમા રાજપૂત હોય તોય ભલે, કોઈ પણ રાજપૂત હોય, પણ જેને કોરા કંકુના ચાંદલા વાહે માતાજીઓને જે ભૂલ્યા, ઈ પછી બહુચરમાના એવા લાગે ભલામણ, ભાઈ રાજપૂત રાજપૂત મટી જાય ભલામણ. તમે વિચાર તો કરો. હા, અને અહીંયા ઈ ટકોર થઈ છે કે જેસાલ હું મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આજ પરમારથને કારણે મને માગતા નો આવેલા આજ. અને નીકળી આ ક્ષત્રિયાણી ભારત વર્ષની કાઠિયાણી નીકળી હો. અને ન્યા બરોબર સધીર વાણિયાને ન્યા જઈને કીધું, રાજપૂત ભક્તિ કરતો હોય ને તો એમાંય નિયમ હતો. આમ નથી કરવાનું. નયનમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી મધુરમ ગ્વાલા. પલોઠી વાળીને બેઠો હોય, એમાં માથે શમશેર હોય, શમશેરની ઉપર રામસાગર રાખ્યો હોય, અને પછી ભજન કરતો હોય તો રાજપૂત રૂડો લાગે. પણ રાધે કૃષ્ણ બાયલાની ઘોડે ગાતો એવો રાજપૂત રૂડો ન લાગે ભલા માણસ. અને એમાં તોરલ બરોબર એમ કહેવાય સધીર વાણિયાને ન્યા જાય, અને ન્યા જઈને કીધું મારી ઘરે સાધુડા આવ્યા છે જમાડવા માટે, સીધો આપી દો. આજની ભાષામાં કરિયાણું કહીશ, સીધો આપી દો. કે પૈસા આપો, કે પૈસા તો અમે કાળી મજૂરી કરી અને આપી દઈશું. પૈસા અમે કાળી મજૂરી કરીને આપી દઈશું. કે હું વાણિયાનો દીકરો ઉધારીનો ધંધો ન કરું, રોકડા પૈસા આપો તો આપું, નકર મળે નહીં. કે પણ અત્યારે નથી, અમારી આબરૂ જાય એમ છે ભલા મને. ઘરે સાધુડા બેઠા કે તમારી પાસે છે ને એવું તો આ જગતમાં કોઈ પાસે નથી. આ નરાધમોએ આ નજરું ગીરી છે ભલા માણસ. જે દિવસે તમે તમારું ક્ષમતા અને તમારી યોગ્યતાથી જો જરાક સ્તર તમારું નીચે ઉતરે તો આ લોકોની આ તૈયારી છે. હમણાં જે ભાઈ વાત કરી ને અનિરુદ્ધસિંહભાઈ ની, એટલે હું એ વાતથી સહમત છું. એ ફીફા કાંઈ ખાંડવાના નહીં. હાજીના પાજી થાવું નહીં. હા, હજી કઈ વાત નથી કરી, હજી ક્યારે વાત આવશે એની મને ખબર નથી. અને તમે ઉભાઈ નહીં થાવ એની હું તમને ગેરંટી આપું છું. ઘણા એમ કેમ કે ગાવાનો વારો ન આવ્યો. વારા દૂધ ના હોય, વારા છાશ ના હોય, ગાવાના વારા નો હોય. હા, અને અહીંયા ટકોર થઈ તમારી પાસે જે છે એવું કોઈ પાસે આ અંજારના પાદરની માલિક કોઈ નથી. અને કે તો શું છે એવું મારી પાસે? કે તમારું રૂપ, ધર્મ તમારી ક્યાં સુધીની પરીક્ષા લે છે ભલા માણસ. આ ધર્મ માટે થઈ આજ પાદરની માલિકોય આશરા ધર્મને નિભાવવા માટે થઈ અને કંઈક નવલોયા યુવાનોએ જ્યારે માથા આપ્યા છે. આ ઈ ધરતી ધર્મ તમને શું કરાવે છે જોજો. ધર્મ એટલે જ ધર્મ હિ રક્ષિતો ન રક્ષિતો હિ ધર્મ. કૃષ્ણ પરમાત્મા દાડો કૃષ્ણ એમ કહેતો હોય કે અર્જુન, ધર્મનું રક્ષણ તું કર, ધર્મ તારું રક્ષણ કરશે ભલા માણસ. શું નિર્માલ્ય થઈને બેઠો છો? અને ઈ કહી હકે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારતમ. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું આવું છું. એટલે અતિરેક નથી કરતો. બધા એમ કે અર્જુનને વૈરાટ સ્વરૂપ દેખાડ્યું હતું કૃષ્ણ પરમાત્માએ. એ વૈરાટ સ્વરૂપ ક્યું હતું? તો આજ મને કહેવા દો ભલા માણસ, એ વૈરાટ સ્વરૂપ આજ ભૂચર મોરીના પાદરની માલિકો, અવળો મોટો સમાજ, અસંખ્ય માથા, જેમાં માતાજીઓ બેઠા છે, જેમાં પિતાજીઓ બેઠા છે, અને એટલા ભાયા તો મળ્યા છે. આવું કઈક દ્રશ્ય જ્યારે દેખાણું હશે ને એને કદાચ વૈરાટ સ્વરૂપ કીધું હશે. પીટી વિચાર તો કરો.
અસંખ્ય માથા દેખાતા હતા અને એ એવું વિરાટ સ્વરૂપ જે અર્જુનને દેખાતું હતું એવું મને આજ અહીંયા આ ભૂચર મોરીના પાદરની માલિકોર દેખાય છે ભલા માણસ. અને અહીંયા એટલી ટકોર થઈ ગઈ, હે તોરલ તમારું રૂપ અડાણે મૂકો ને રાત્રિના મારા ઘરે આવવાનું છે. પણ જ્યાં ભજન છે ત્યાં પછી સહજતા હોય. જે કઈ ઘટના ઘટવાની હતી ઘટી, સીધું લઈ લીધું, ત્યાં વચન આપ્યું અને વચન આપ્યા પછી પાછા આવ્યા, સાધુડાને જમાડ્યા, સાધુડા એના રસ્તે નીકળી ગયા અને પછી જેસલજીને કીધું કે જેસલ મને મૂકવા આવજો. કે હે કે હા મને મૂકવા આવજો ભલા માણસ. તમે વિચાર તો કરો. જેસલે કીધું શું છે તો તમને હું મૂકવા આવું. આવી આ વાણીએ કંઈક માગણી કરી છે. શું માગણી કરી છે એ કહેવાની જરૂર નથી. થડકો મારી ગયો તો એક વખત આ કચ્છની ધરતીને ધમરોળવામાં મને કચ્છની ધરતીનો કાળો નાગ કીએ. પણ હવે હું જગતને નહીં કહી શકું તોરાલ, પણ હું તમને કાનમાં કહું છું, એ જરાક સધીર વાણિયાને કહી દેજો. હે કે હા એટલું આ વાણિયાના કાંધી માલિકો કઈ જઈને કહેજો કે જેસલે આવું કઈ કીધું છે. અને પછી જો ચારો કરે ઈ વાતમાં માલ નહીં. આનું નામ છે રાજપૂતાઈ, આનું નામ છે ક્ષાત્ર ધર્મ. નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, નતઃ ક્ષેત્ર ઇતઃ ક્ષાત્ર. અને એમાં તોરલને શું કાનમાં કીધું, ઈ તોરલની જેસલની બે જણાની વાત હતી. પણ ઉનાણે ક્યાંક મારોય કાન સાંભળતો તો કે હું કીધું તું એ હમણાં તમને કહું છું. ભલા માણસ રૂપાળો ઓરડો અને અંદર ડગ માંડી ભાઈ કામાગધનો ઓરડો ખુલ્યો કે પગ પખાડી લ્યો. પગ પખાડવાની જરૂર નથી, પણ તારા માટે થઈને જેસલજીએ સંદેશો મોકલો છે કે શું ઈ કે વાણિયાને કહેજો, ઈ સધીરાને કહેજો કે હથિયાર મૂકા છે, હથિયાર મૂકા છે, છોડ્યા નથી. અને એમ કાંઈ હું ભૂરા બાવાના ચોરાનો બાવોય નથી બન્યો. ભલા માણસ જો આવશ્યકતા પડે તો પાછી હાથમાં શમશેર લેવાની તૈયારી પણ છે. અને ત્યારે આજ ઈ જ વાણિયાને પાછું તોરલને કેવું પડ્યું હતું, ત્યારે એને જ કેવું પડ્યું હતું કે તો તોરલ તમે મારી માન, હું તમારી ગા, બસ વાત એટલી છે. આમાં લાંબા કાંઈ ફીફા ખાંડવાના નથી. ઈ જ ક્ષણ ભાઈ. અને ત્યારે પ્રથમમાં ભગવતી માં જગદંબા માં આશાપુરાને યાદ કરી અને પછી કઈક વાતનો દોર લઈ કૌશલ કચ્છ ધરામાં હે મારી વાત
કે જ્યારે જયેન્દ્રસિંહ બાપુએ સહદેવસિંહભાઈએ પીટીભાઈ મને એવું કીધું કે ભાઈ તમારું પેમેન્ટ બોલો. મેં કીધું આખા મલકમાં પ્રોગ્રામ કરીશી અને જ્યારે ઘરનો અવસર આવી જાય, મારા પૂર્વજોનો અવસર આવી જાય, કારણ કે આ તો એક અવસર છે અને તમે બધા એટલી અથાક મહેનત કરતા હોય તો હું મારી 2 કલાકનો સમય ન બગાડી શકું ભલા માણસ? અને આ ઝંખના જ્યાં સુધી સમગ્ર રાજપૂત સમાજમાં નહીં આવે, આ ચેતના સમગ્ર ક્ષત્રિય સમાજની માલિકો નહીં આવે, ત્યાં સુધી ક્યાંક ક્યાંક મારે તમારે ઊંડે ઊંડે માઠા સમાચાર સાંભળવા પડશે. અને એમાં ભૂચર મોરી તો હવે ઈ ક્રાંતિ ઉપર પીગી છે. આ ભૂચર મોરીનું રણ મેદાન તો ઈ ક્રાંતિ ઉપર પહોંચ્યું છે કે ક્ષણે ક્ષણે પલે પલે એક કાંઈક નવો ઇતિહાસ રચી રહ્યું છે. ગયા વર્ષે જે દિવસે અહીંયા તલવાર રાસનો કાર્યક્રમ થયો, ક્ષત્રિયાણીઓના હાથની માલિકો જેથી એમ કહેવાય શમશેરું હતી, અને એ દ્રશ્ય જ્યારે ખાલી મીડિયા ઉપર જોયું હતું, કારણ કે ત્યારે હું કચ્છની માલિકો પ્રોગ્રામમાં હતો, અને જ્યારે મેં દ્રશ્ય જોયું ને ત્યારે એક જ મને દ્રશ્ય યાદ આવતું હતું કે આજે અંબા સૌમ્ય સ્વરૂપને તજી અને રણચંડીનું સ્વરૂપ ધારણ કરી અને આજ મારી ભૂચર મોરીના રણ મેદાનમાં ઉતરી ગઈ છે ભલા માણસ. અને હજી કદાચ અહીંયા બેઠેલો મૈપતે જો મૂછું રાખતો હોય કે પીટીભાઈ મૂછું રાખતા હોય કે આમ રાજપૂતો કદાચ મૂછું રાખતા હોય અને મૂછની માથે તા દઈ શકતા હોય તો એમાં અમારી તાકાત નથી. રાજબા, એમાં આપણી તાકાત નથી. અને ઈ જો કોઈ તાકાત હોય ને તો ઈ તો જ્યાં ઓરડા ઓઢીને બેઠેલી મારી રાજપૂતાણીઓ છે ને એના પુણ્ય પ્રતાપથી હું તમે ઉજળા છીએ ભલા માણસ. આ ક્ષત્રિયાણીઓ, યા રાજપૂતાણીઓ જે ટકોર પણ કરી શકે અને જે પોતાના દીકરાને પાછો વૈરાગી પણ બનાવી શકે, હાથની માલિકો શમશેર પણ પકડાવી શકે, અને કદાચ જો પોતાનો ધણી યુદ્ધમાંથી પાછો આવ્યો હોય તો એની પાસેથી પોતાનો પંડ હંકેલીને એને ભાઈ કહી અને કાયમને માટે એનું મોઢું નહીં જોવાના નિયમ લઈ અને નીકળી શકે. અને આવી જો કોઈ આ ભારત વર્ષની માલિકો જો કોઈનામાં ક્ષમતા હોય, કોઈનામાં જો તાકાત હોય તો એક જ સમાજ છે અને એ છે ભારત વર્ષનો ક્ષત્રિય સમાજ. તમે ઇતિહાસને તપાસી લેજો ભલા માણસ. અને ત્યારે ગટવાળી કાને વાળી મચ્છરાળી મતવાળી મથે ગટવાળી કાને વાળી મચ્છરાળી મતવાળી જમાલી ડાક જમાલી ચૂંદડિયાળી ડાળી બાલકુમારી બ્રહ્મણી મળી બાલકુમારી બ્રહ્માણી. શક્તિ ઉપાસનાની મેં જે વાત કરી મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે, જ્ઞાન ગણો તો જ્ઞાન, અજ્ઞાન ગણો તો અજ્ઞાન, જેને જે ગણવું હોય તે કાંઈ ફેર નથી પડતો. પણ જેથી જામ રાવળ કચ્છની ધરતીને મૂકી અને નીકળે, કારણ કે માં ભગવતી આશાપુરા જેના સપને આવે જામ કે પોતાના ઘરમાં તો હવ પકતાયું કરે,
કૂતરાની શેરીમાં પગતાયું કરે એને કૂતરા કહેવાય. એને હાવજ નો કહેવાય. હા એને સપને આવી. નીકળી જા જ્યાં તમારું ગોત્ર હજી કોઈ દિવસ બેઠું નથી, જ્યાં હજી તમે કોઈ દી નીમ રાખી નથી, જ્યાં ક્યાંય તમે ખીલી ખોડી નથી. જોકે ઇતિહાસ જે રીતે છે પણ એમાંથી અમુક સારાંશનો ભાગ કાઢી રહ્યો છું. પણ હું ભગવતી તારી ભુજાયું માથે બેહી જાઉં છું. નીકળી જા દરિયાનો કાંઠો ટપી જા. અને જો આખું હાલાર પરગણું નહીં પણ કરમારથી લઈ અને ભાદર સુધીનો કાંઠો જો તને નો આપું તો હું આશા પૂરા નહીં. ભલા માણસ આ જગદંબા, આ શક્તિ, આ પરા. અને જામ રાવળે એમ કીધું કે માં પાજો કચ્છવે, હું કચ્છનો, કચ્છ મારો, અને કેમ મૂકું કે એમાંય તારી ક્યાંક ઊંડે ઊંડે ભૂલ છે. જયેન્દ્રસિંહ બાપુ, એમાં તારી ક્યાંક ઊંડે ઊંડે ભૂલ છે. મારા સોગન ખાય અને કુટુંબ કલેશ થયો છે. જ્યારે કુટુંબ કલેશ થાય ત્યારે કૃષ્ણએ દ્વારકા મૂકી દીધી. ઈ તારો ડાડો છે તો તારે કચ્છ છોડી દેવું જોઈએ. પણ તું મારો સાધક છો, તું મારો ઉપાસક છો, હું તારી હારે છું. અને જા અને સામે કાંઠે વ્યો જા. કે માં સામે કાંઠે જાવ પણ ક્યાં જઈને અને ખીતી ખોડું કે જ્યાં નાગ અને નોળિયો કોઈ દી ભેગા રમતા જોયા છે, ભેગા બેહતા જોયા છે કે ના? કે હું આશા પૂરા તને વચન આપું છું, તને જ્યાં નાગ અને નોળિયો બે ભેગા બેઠા બેઠા રમતું કરતા હોય ને ત્યાં જઈને તારી ખીતી ખોડજે. અને આજનું જેને તમે જોગવડ કયો છો ભલા માણસ, જ્યાં માં ભગવતી આશાપુરા બિરાજમાન છે. અને ઈ વાત તો ન્યા છે પણ અહીંયાથી ગયા પછી ભાઈઓની અંદર કુટુંબ કલેશ નો રહેવા દઉં એનું હું તને વચન આપું છું. કે એનું પ્રમાણ ઈ કે ન્યા એક ઝાડ અને એક ઝાડની માલિકોથી બે ડાળ છૂટી પડે અને માથે જાતા પછી ભેગી થઈ જાય ને તો માનજે કે મેં આશાપુરાએ તને વચન આપ્યું છે બાપ. આ શક્તિ છે, આ પરા છે, આ જોગમાયા છે. પછી ઘણા એમ કે આપણે હરિભગત થઈ જાવ, ઘણા એમ કે વૈષ્ણવ થઈ જાવ. ઈ આપણા માટે નથી. કારણ કે રામ અને કૃષ્ણ ઈ બધાનો ભગવાન છે પણ ઈ તો ઇતર સમાજનો તારક છે. મારો તમારો પૂર્વજ છે ભલા માણસ. કોઈ દિવસ ભૂલવું ન જોઈએ. ચાહે રામ હોય તોય ભલે અને ચાહે કૃષ્ણ હોય તોય ભલે ભલા માણસ. અને ત્યારે આ ધરતીને નોતો ધણી ત્યારે શક્તિઓ હામી આવી છે ભલા માણસ. હું આ ભાઈ કિશોરસિંહભાઈ ની સામે આંગળી ચીંધીને એટલા માટે કહું છું. જયેન્દ્રસિંહ બાપુ, કિશોરસિંહભાઈ ના સામે આંગળી ચીંધીને એટલા માટે કહું છું કે ગોહિલ દરબારના દીકરા છે. જેથી આતાભાઈ ગોહિલ ખોડલીને રમાડતો રમાડતો એમ કહેવાય કે રોહિશાળાના પાદરમાં આવે. હતક દીકરીઓ છે એ રમતી હોય ન્યા આવીને કીધું ગે બા દીકરીઓ જય માતાજી બા. ચારણ દીકરીઓ એમાં 6 દીકરીઓએ હામો હાથ ઊંચો કરીને કીધું બા જય માતાજી. પણ એક દીકરી ઠાવકું મોટું રાખી અને હામું ન જોયું ભલા માણસ. સામે નજર ન કરી. ઈ તો એની મસ્તીમાં ઊભી હતી. રાજપૂત સમજી ગયો કે આ હોય તો જગદંબા જ હોય, આ હોય તો પરાજ હોય, આ હોય તો શક્તિ જ હોય. અને ઘોડાની રજ ઘેરી ભાઈ પલાણ છાંડ્યો. જેમ લાકડી પડે ને એમ પડી ગયો. ને તેદી કીધું તું ઊભો થા માગ કે માગું તો મારી રાજપૂત આયલા છે.
તો કે તને માગવાની આદત નથી પણ મને દેવાની આદત છે. જો આપું નહીં તો મારું ચારણ તત્વ લાજે ભલા માણસ. ઘોડાનું માથે પલાણ માંડ અને જ્યાં સુધી પેગડું નો છાંડ ત્યાં સુધીના જો ગામડા આપું તો માનજે કે મેં મામડિયા માદાની ખોડિયારે આપ્યા છે ભલા માણસ. તો કે ક્યાં સુધી કે જ્યાં સુધી તારા વંશ વારસો કોકને દાનમાં નો આપી દે ત્યાં. ઘણા એમ વાતો કરે ને આમ આખા બેઠા બેઠા નજીકમાં નથી કરતા કે રજવાડા છીનવી લીધા, રજવાડા છીનવી લીધા, અભાગ્યા ખોટા મુવા. હા કોણ કે છે આપણને કહેવાની જરૂર નથી. એટલે ભાઈ અમારી ભૂલી જવાની ગાડીઓ ન લઈ જઈ શકતા હોય તો ઘોરખોદિયાના પેટના હોય એમ અમારા રજવાડા ન લેવાય, ખોટી ના મુવા. પણ આ રાષ્ટ્ર માટે ભારત વર્ષનો એક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ક્રાંતિકારી વિચારનો માણસ. તમે વિચાર તો કરો. હમણાં હું કેવડિયા ગયો ને બાપુ, અને વિશાળ મૂર્તિ વલ્લભભાઈ ની જોઈ, મને એમ થયું લાઈ ઘડી કાની અરે વાતું કરે. મેં કીધું વલ્લભભાઈ આ તમારી ઊંચાઈ તો આસમાને આવી. એટલે મને કે હું કરવાનું? મહીપતસિંહભાઈ શર્મા આવો છો, તમને ખબર નથી? એ ભાઈ ઝીણું ઝીણું આ હજી કઈ બગડી નથી. હા બધાને બધા જેટલા આવ્યા ને બધાને બંધન છે. આ પેલા કલાકારો આવ્યો એને બંધન છે, હજી આવશે એને બંધન છે. હું તો મુક્તિનો ચાહક છું. વલ્લભભાઈ કે હું કરવા શરમાવો છો દરબાર? કેમ કે યાદ કરો, ઇતિહાસને વાંચો. મેં મારી જીવન વ્યથાની માલિકો લખ્યું છે કે ભારત વર્ષના ક્ષત્રિયો ન ધારે તો મારામાં એવી કોઈ ક્ષમતા નહોતી કે હું સમગ્ર ભારતનું એકત્રીકરણ કરી શકું. આ તમારા પૂર્વજોના યોગદાનના પ્રતાપે હું એટલો ઊંચો બની ગયો છું. ભલા માણસ આ ક્ષાત્ર મારી આ જે ઊંચાઈ છે એ તમારા પૂર્વજોનો ત્યાગ છે. ભલા માણસ હા માણા પાળિયા રે જો વાતો કરી શકતા હોય તો હું વલ્લભભાઈ રે વાતો ન કરી શકું? કવિરાજ માણસો પાળિયા રે જો વાત કરી શકતા હોય તો ઘડી બે ઘડી હું સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વાત ન કરી શકું? અને એને પછી છેલ્લે એની જીવનીમાં લખવું પડ્યું છે, જીવન વ્યથાની માલિકો હોય કે હવે મને એવું લાગે છે કે સજનો પાસેથી આ સત્તા લઈ અને મેં કોઈક આવા દુરીજનોના હાથમાં આપી દીધી હોય આવું મને ક્યાંક ઊંડે ઊંડે અહેસાસ થાય છે. તમે વિચાર તો કરો. પણ હવે બીવાની જરૂર નથી. હવે જેવો જોતો તો એવો આવી ગયો છે. બધા એમ કે તિરંગો તિરંગો તિરંગો. અરે તિરંગા માટે અમને 100 વખત માન છે, કારણ કે અમારા રાષ્ટ્રનું પ્રતીક છે, રાષ્ટ્રનો ધ્વજ છે, એને 100 વખત અમે સલામ કરી. પણ જો તિરંગો અમારું માન છે પણ એ વાતને કોઈ દિવસ ભૂલતા નહીં ભાગ્યાવ કે આ ભગવો તો મારું સ્વાભિમાન છે. પછી કદાચ જામનગરનો ધ્વજ હોય તોય ભલે, પછી રાવંશના જુનાણાનો ધ્વજ હોય તોય ભલે, પછી કદાચ ચિત્તોડનો ધ્વજ હોય તોય ભલે, પછી જયપુરનો ધ્વજ હોય તોય ભલે, પછી જોધપુરનો ધ્વજ હોય તોય ભલે. એ ધ્વજની માલિકો ખાલી અંદર રાજચીન ફરે છે, બાકી ધ્વજ તો એક જ હતો અને ઈ હતો કેસરીયો. ઈ ધ્વજ હતો કેસરીયો. એટલે ઈ તિરંગાને 100 વખત સલામ છે. અમે એની કાયમને માટે ઇજ્જત કરવાના છીએ, ઇજ્જત કરશું. પણ ઈ વાતને કોઈ દી ભૂલતા નહીં કે ભગવો અમારું સ્વાભિમાન છે. બધા એમ કે આ કવિ થઈ ગયા, ઢીકડા કવિ થઈ ગયા, પૂછડા કવિ, આ જે છે કવિઓ બધા મહાન છે. પણ ભારત વર્ષમાં અમારો દાડો તો એક એવો કવિ થયો કે 42 લાખ મહામાનવોની વચારે વગર અસ્ત્રે વગર શસ્ત્રે
અને એમાંય પાછો સહજ કામદાર બને, સારથી બની જાય અને ધર્મ યુદ્ધની માલિકો નેતૃત્વ કરે. હા હા આ વાત આવે છે ને કે ફલાણા શાયર મેઘાણી રાષ્ટ્રીય શાયર ને આમ એવા બિરુદ મળ્યા છે ને. અને હમણાં જયેન્દ્રસિંહ બાપુ વાત કરતા હતા ને એટલે મને તો વધારે ખુલ્લો પટ મળ્યો. એનું કારણ તમને કહું. આ બધા એમ કે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મની વાત ભગવાન રાઘવ કરી શકે. અંગતને મોકલો તો, હે અંગત, દશાનંદ રાવણને જઈને કહેજે એક વખત જો મારા શરણે આવી જાય તો હું એને માફ કરી દઉં. મારી જાનકીને જો પાછી હોપી દે તો પ્રેમ લક્ષણ. પણ છતાંય જો આગો પાછો થયો તો અગાઉ મેં અહીંયા લંકેશ બનાવી દીધો છે જેનું નામ છે વિભીક્ષા. ઈ વાત બરોબર. હા આ ક્ષમતા હોય. હવે તે પછી મહાભારતના યુદ્ધની માલિકો પોતે શાંતિ દૂત બની અને એમ કહેવાય કે હસ્તિનાપુરની માલિકો જાય અને ધૃતરાષ્ટ્રને એમ કે ધૃતરાષ્ટ્ર પાંડવોને ખાલી 5 ગ્રામ આપી દો તો પાંડવ તરફથી જવાબદારી મારી છે કે તમારી સામે યુદ્ધ નહીં કરે. દુર્યોધન ન માન્યા. ત્યારે કૃષ્ણે એટલું જ કીધું હતું, હે દુર્યોધન, શિવ ભક્તિ ગાંધારીને વગર સંતાનની કરવાનો શું કરવા પ્રયાસ કરી રહ્યો છો? પૂર્ણ ક્ષમતા હોય અને માફી આપવાની તૈયારી કરે ને એને અહિંસા પરમો ધર્મ કહેવાય. પણ જે પોતે જ લાકડીના ટેકે હાલતા હતા, હા જેને સમજાણું એને સમજાણું, બાકી માથેથી ગયું. ઓલા રેટિયા વાળા, હા ચોખ્ખું કહી દઉં ભાઈ, એમાં આપણે ક્યાં ન્યા એને જે કરવું એ કરી લઈએ, જેને થાય એ કરી લઈએ. ભડાકા જ્યાં તરબા હોય ત્યાં તરબી દઈએ. ભલા હા તમે વિચાર કરો કે આ બધા એમ કે આ દેશને ગાંધીજી અને એમાં એ બધા એમ કે છે કે આ દેશનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. એમ આ દેશનો પ્રથમ આર્યવ્રતના ઉદ્ધાર માટે થઈ 2 ભાઈઓ નીકળી ગયા હતા અને જેને સજેશન કરનારી હતી ભારત વર્ષની ક્ષત્રિયાણી, ભારત વર્ષની રજપૂતાણી, અને જેનું નામ છે માં કૈકેયી. કે રામ આ આર્યવ્રતને બચાવી લે, આ આર્યવ્રતને ઉગારી લે. અને 14 વર્ષ વનગમન કરી અને આજ જે ભારત દેશમાંથી જે 14 દેશો જુદા પડ્યા છે એ 14 દેશોની માલિકો જેને ભ્રમણ કરી અને અસુરાવૃત્તિનો નાશ કર્યો તો, અને આ દેશનો પ્રથમ ઉદ્ધાર જો કોઈએ કર્યો હોય ને તો ઈ છે મારો રામ. તો આ દેશનો રાષ્ટ્રપિતા તો ભગવાન રાઘવ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે એમ કહેવાય ભગવાન કૃષ્ણ કનૈયો હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે છત્રપતિ શિવાજી હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે શહીદ આઝમ ભગતસિંહ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે સુભાષચંદ્ર બોઝ હોવો જોઈએ. આ તો અંગ્રેજોને ભાગી જવું, હે આંખ, અને ગાંધીજીને માર્કેટમાં આવી જવું, એમાં મેળ પડી ગયો. કાગડાને બેહવું, ડાળને ભાંગવું. બધા યુવાનો મને, હું હમણાં હેઠો ઉતર્યો ને જયેન્દ્રસિંહ બાપુ, એટલે યુવાનો, કારણ કે ભાઈ છે ભાઈ. હું સદાયને માટે મેં કાયમને માટે મારા નંબર ખુલ્લા રાખ્યા. બીજા કલાકારોને ફોન કરે ને તો એના ફોન ઉપડે નહીં. મહિપતભાઈને ગમે ત્યારે અડધી રાતે ગમે એને ફોન કરવાની છૂટ. 24 કલાક ભાઈ વૈરે જ લાઈ જતો અને મજા આવે છે, આનંદ આવે છે, જીવી લેવાય છે. અને એ વાતનું ગૌરવ છે કે ઠેઠ કચ્છમાંથી જે બધા આવ્યા છે, ચાહે તો ભદ્રેશ્વર હોય તો ભલે, મુંદ્રા હોય તો ભલે, અને આ બધા જે આવ્યા છે ને કીધું ના, મને એમ કહેતા હતા ભાઈ તમે ક્યારે જવાના છો? હા જે ભદ્રેશ્વર એક ગામમાંથી 52 જણા આવ્યા છે. તમે વિચાર તો કરો. અને મને ઈ વાતનું પણ જયેન્દ્રસિંહ બાપુ ગૌરવ છે કે આપણે અહીંયા તો મેરામણજી બાપુને
પ્રતિમા સ્થાપિત કરી છે, પણ હજી ભદ્રેશ્વરના પાદરની માલિકો નથી થઈ. અને ઈ સૌભાગ્ય એવી એક ક્ષત્રિયાણી, એવી એક રજપૂતાણી, એવી એક રાજપૂતાણી જાડેજા દરબારના દીકરી, ભદ્રેશ્વર ગામ અને બંધિયાનું પાદર એટલે વાઘેલા દરબારોનું ગામ, રામદેવજી મહારાજની પરમ સાધક, પરમ ઉપાસક. અને એને એનો દાડો યાદ આવ્યો, મેરામણજી મારો દાડો થાય છે, મેરામણજી મારો બાપ થાય છે, અને એની પ્રતિમા મારે સ્થાપિત કરવી છે. ભલા માણસ, અને કોઈ દિવસ મને એને એમ નથી કીધું મેં પર જા તું પ્રોગ્રામની માલિક હોય. આજ બાપુ જયેન્દ્રસિંહ બાપુ સવારમાં જ્યારે નીકળો ને પોતે પથારીમાં હતા, બધા એમ કે છે કે અચેત છે, અચેતમાં સચેત હતા. અને પીટી બાપુ ઘટના એવી ઘટી કે મારો મેરામણ લાવજો, મહિપત મેરામણને ન ભૂલી જાતો. તમે વિચાર તો કરો કેટલો પ્રેમ આ ક્ષત્રિયાણીઓ, આ રાજપૂતાણી. ભલા માણસ. હા, એમાંથી જે જગ્યાના મહંત છે મનુબાપુ પણ અહીંયા આવ્યા છે. હા, અને ભાઈ મનુબાપુ, જયેન્દ્રસિંહ બાપુ અને પીટી જાડેજા સાહેબ નો એવો વ્યક્તિગત આગ્રહ છે કે આપ અહીંયા મંચ ઉપર પધારશો. વાહ, બોલે સીતારામ દેવજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મની જય. વિક્રમ સંવત 1606 નો સૈકો. ભલા માણસ, હવે મને વાત કરી લેવા દો. બાપુ સમયની પાબંદી છે નહીં ને? હા, હે તો હવે પટા ઝાટકી કોકદી વેર કરવા પડે, નાર ગોલા થણા ઉડે અંગારા. પછી વાર કરજો, વાર કરજો, કોક ધણી હો તો ધણી, પ્રજાના સુરનો જે થાય ભેટો, પછી કાળજા વેરતો, આ હાદ સાંભળતો ને કેમ બેહી રે ક્ષાત્ર બેટો. હા, અને એમાંય ત્રણ ભાઈઓ છે, ઘોડલીને રમાડતા 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 એમ કે ધુમાપડ 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 પડખ્યું વાગવા મંડાણી. અને એમાં અહીંયા જે તમે કાલ રેસ લગાડવાના છો, અશ્વરેસ, કારણ કે આમાં અશ્વો પણ કાયમ આવ્યા છે. આપણે તો જોવો જીવને પણ માન આપ્યા છે. અને એમાં ખાલી આપણી કરી છે એવું નથી, પણ જેને તમે પશુ કયો છો એ પશુને આપણે માન આપ્યું છે ને. જો આ કોઈ માન આપી શકતા હોય તો એ ભારત વર્ષના ક્ષત્રિયો જ આપી શકે, બાકી કોઈની તાકાત નથી. ભલા, અને એમાં ત્રણેય ભાઈઓ એમ કહેવાય ઘોડીને રમાડતા રમાડતા નીકળે, અને કાયમનો એવો એક ક્રમ છે, કાયમનો એક એવો નિયમ છે કે બાપુ પાસે જાય અને જે પેલો પહોંચે એને ઇનામ આપે. ત્રણેય ભાઈ ભાગ બટાઈ કરે. અને આ બાજુથી આજે 16 વર્ષનો નાનો ભાઈ એમ કે છે કે ના, આજે એવી રીતે મારે ઘોડાનો રેસ નથી કરવો, મારે આજ ઈ રીતે મારે ઘોડાની રમતું નથી કરવી. તો કે તો ઈ કે આજ જે પેલો ડેલી એ પહોંચે અને જાજો ભદ્રેશ્વરના પાદરની માલિકુર. ભલા માણસ, આજ પણ ડેલી હયાત છે, જેને મેરામણજી બાપુની હાલાજીની ડેલી કહેવામાં આવે છે. ત્યાંથી આગળ વધો એટલે હાલાજી બાપુનો ઓરડો કહેવામાં આવે છે. જેને જેને દર્શન કર્યા છે એને ખબર છે. ઈ આ સલમાન ખાન ને શાહરુખ ખાન ને તો તમે બહુ જોયા, ઘણા ફોટા પડાવવા હાટું ત્યાં મુંબઈમાં આટા મારતા હતા. આ તો પછી ડ્રગ્સમાં પકડાણા, પછી ખબર પડી કે આ તો ગદ્દારના પેટના મુવાસ. અને એટલે હું મારા રાણાને શિવાજીને વારી ઘડીએ લાવું છું, એની પાછળનું કારણ એ છે કે આ યુદ્ધ ભૂમિ મારા માટે નથી. મારા માટે જો હોય તો આ તો તીર્થંક ભૂમિ છે. ભલા માણસ, જો મારા માટે હોય, બીજાનો જે વિચાર હોય તે મારે, મને એનાથી કાંઈ ફેર નથી પડતો. કાલ હવે પ્રોગ્રામ ન મળે તો બધાને ખબર છે હું કરતા હતા, એનાથી કાંઈ ફેર નથી પડતો ભાઈ.
પણ નિર્ભયતાથી જીવી લેવું છે, જીવી લેવું છે, જીવી લેવું છે વાતમાં માલ બાકી હા ભાઈ સાહેબ કરીને જીવવું નથી. ઈ ઘડી બે ઘડીમાં મરાઈ જાય, ભલે મરાઈ જાય, પણ જ્યાં સુધી જીવવું બાકી તમને નથી લાગતું, તમે પેલા સાંભળાશે પછી સાંભળશું, પણ તમને એવું નથી લાગતું મુઠ્ઠી એક 60 છે, પણ આ ત્રાડું નીકળતી ક્યાંથી છે? તેની પાછળનું કારણ એક જ છે કે અંદરની વેદના નીકળે છે. ભલા માણસ, આ અંદરની વેદના નીકળે છે, નકર આ બને નહીં. તમે વિચાર તો ખરો. અને એમાં હું રાણાને શિવાજી મહારાજને એટલા માટે યાદ કરું છું કે શિવાજીની શમશેર ન હાલ્યો અને મહારાણા પ્રતાપનો ભાલો ન હાલ્યો હોત. આ જે જ્ઞાતિ અને જાતિઓને જુદા પાડવાના જે પ્રયાસ કરી રહ્યા છે, જે જ્ઞાતિવાદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જે જાતિવાદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, એ ઘોરખોદિયાના દીકરાઓને ખબર નથી કે જો આ બે વ્યક્તિ ખાલી ન હોત ને તો અત્યારે જે તમે નામ લઈ શકો છો ને, તો આ મૈપતની જગ્યાએ મામદ બેઠો હોત અને કલમા પડતો હોત, પકડ પાક પલ્લા તો હી નામ હલ્લા હિલલ્લા મિલલ્લા ગિલિલ્લા પુકારો. આ જયેન્દ્રસિંહ જગ્યાએ જુસફ બેઠો હોત. હા, કહેવાનો ભાવાર્થ એટલે કીધું કે ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડતા તાવ આ ત્રણ ટાળા છે મરણના, આમાં કોણ રંગ કોણ રાવ? આમાં પછી આમાં ગણવાનું ન હોય ભલા માણસ. અને એમાં ખોડલીને રમાડતો જતી એમ કહેવાય કે રાજપૂત એક મોર થાય અને આ શરત નક્કી થઈ ગઈ કે આજ બાપુ જે આપે એ એનું હુવાંગ, એમાં કોઈનો લાગ ભાગ નહીં. અને આવ્યો ભદ્રેશ્વરની ડેલી, ભદ્રેશ્વર એટલે 24 કહેવાય કે બાપુ મને ઇનામ આપી દો, આજ હું એકલો છું. કે ભાઈ ઈ કે પાછળ છૂટી ગયા છે. અને એમાં હાથની માલિક આજ નવાનગર, આજ જામનગરના પાદરમાંથી જામ રાવળે પુત્ર લખ્યો હતો કે હું કચ્છનો, કચ્છ મારો અને સમગ્ર સૌરાષ્ટ્ર મને આંટો મારી ગયું છે, મારી સખાતે આવી જજો, મારી સહાય આવી જજો. આવો જે પત્ર હતો એ પત્ર લઈ અને બાળકને આપ્યો. 16 વર્ષનું બાળક, લવર મુછો રાજપૂત. હા, લવર મુછો રાજપૂત. અને આમ જે પત્ર ખોલીને વાંચ્યો, મરક 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 દાંત કાઢવા મળ્યા કે કેમ ભય લાગે છે? કે ભય તો ભિખારીને હોય, તો જીવવાના ઓરતા છે કે ઈ કોક બીજાને હોય. તો હાસ્ય શેનું કે અવસર મળી ગયો. હે કે હા, મને અવસર મળી ગયો. અને કેનારો બીજો કોઈ નહોતો ભલા માણસ, ઈ હતો હાલોજી મેરામણ જાડેજા. કે બાપુ હું જાઉં છું, કે જા સી વાત બરોબર, હારે સૈન્ય લેતો જાય કે હું વચન બંધ છું. વચન કી વે મેન હે વચને ભયો પ્રકાશ. હું વચન બંધ છું, મારી હારે કોઈ ન ખપે. અને બહાર નીકળો, ભદ્રેશ્વરના પાદરમાંથી કોઈ ન હોવું જોઈએ, ભદ્રેશ્વરની રાજસત્તામાંથી કોઈ ન હોવું જોઈએ. અને જ્યાં પોતાને આમ ખોડલીને રમાડતો બહાર નીકળો, ભગવાન નારાયણને ઉદય થવું. ભલે ઉગા ભાણ ભાણથી હરાલો ભામણા, મરણ જેણ લગમાણ તું રખાય છે પર આવું આવો દાદા ઉદયાચરના ઓહળ એમ કહેવાય કોર કાઢે ને કાઢે. અને આ બાજુ એમ કહેવાય સપ્તાહના ઘોડા છૂટી ગયા, ધુમાપડ પડગ્યું વાગવા મંડાણી. અને સામેથી બે મિત્રો આવી રહ્યા છે અને બે શોઢા રાજપૂતો કે હાલા અમે તારી પાસે આવી રહ્યા છીએ, કઈ બાજુ જઈ રહ્યો છે? કે પૈણવા જાઉં છું, અણવર થાવું છે. હા, આપણી ભાષા છે. આ ગોરખોદિયાનું ન ખબર હોય, ત્યાં શોખવેટું કરવી પડે. આ ક્યાં પૈણાય એ આપણી ભાષા છે ભાઈ. એ પછી પૂછે કે કોને પૈણતો હતો?
જેમ ભાડવા ઠાકોર સાહેબને સરદાર વલ્લભભાઈ પટેલનો ફોન આવ્યો કે જુનાણો તાબે નથી થયો, ચંદ્રસિંહજી બાપુ. એટલે તેથી ફોન આવ્યો એટલે ભાડવામાં ફોન નહોતો, ભાડવામાં તો અમને સાંભળણીમાં ફોન આવ્યો છે, પણ કોટડામાં ફોન હતો. અને તેથી એક કાને સાંભળાતું હતું બાપુ ને એક હાથમાં રાખીને બોલાવતું હતું પ્રદ્યુમનસિંહજી બાપુનો ફોન. અને ભાડવા બાપુને બોલાવવામાં આવ્યા અને જે ઘટના ઘટી નગર પાછો અહીંથી બહાર નીકળ્યા પછી કે મહિપતભાઈ બણગો જીખો એમ. એટલે ચોખ્ખોટું કરવી પડે છે, શંકા કુશંકા પ્રગટ ન થાય એટલે કહેવું પડે છે. અને સરદાર વલ્લભભાઈએ એટલું જ કીધું હતું, દરબાર મને તમારી સિવાય હવે કોઈ માથે ભરોસો નથી રહ્યો. આ જુનાગઢનો નવાબ હજી આપણને જુનાગઢ સોંપ્યું નથી. હે દરબાર, આના માટે તમારું યોગદાન શું છે? ને ત્યારે આ ભાડવાનો ધણી એટલું જ બોલ્યો હતો કે હું ચંદ્રસિંહજી જાડેજો તમને વલ્લભભાઈ વચન આપું છું કે જ્યાં સુધી જુનાણો આઝાદ નહીં થાય ત્યાં સુધી હું ભાડવાના પાદરનું પાણી મને અઘરાજ છે. ભલા માણસ, આ ઇતિહાસમાંથી ભૂહી નાખવાના ઘોર ખોદિયાઓના પ્રયાસ ભાડવા બાપુ, ભાડવા ઠાકોર સાહેબ, ચંદ્રસિંહજી જાડેજા. અને એમાં બોલ્યા પછી પાળવું પડે. બાકી કહેવાય કે હું કઈ લેવાનો નથી, પછી વાંચી બાપુને એમ કે અમે બીજાના અઢી લઈશીને હવા દેતા જઈશું. પણ હું તમને છાતી ઠોકીને કહું છું, ખરેખર કાંઈ લેવાનો નથી. હું કાંઈ લેવા નથી આવ્યો, હું તો કાંઈક દેવાને આવ્યો છું. ભલા માણસ, હા, આ વાસ્તવિકતા છે. અને એમાં ત્યાંથી નીકળ્યા પછી અંદર થડકો લાગી ગયો કે બોલતા તો બોલાઈ ગયું, હું એકલો કરી હું હકું. જ્યાં નવાબની સામે ફોજ મંડાઈ ગઈ હોય, જ્યાં તોપુના નાળજા મંડાઈ ગયા હોય, જ્યાં એમ કહેવાય ઝંઝાયરું કિલ્લાની માલિકો ગોઠવાઈ ગઈ હોય, ત્યાં હું એકલો શું કરી શકું? નજર ફેરવતા 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 નજર ઠેરી વાઘડિયાના પાદરની માલિકો, કાઠી દરબાર એનો મિત્ર, અને આ બાજુ આનંદ ભવન જે કોટડાની માલિકો પીટીએ તો ત્યાં નોકરી કરી છે, એમને ખ્યાલ છે. રાજ દરબાર ગઢની માલિકો આનંદ ભવન, જે આનંદ ભવન એટલે જેમાં માં ભગવતી આશાપુરાની પૂર્ણ ઉપાસના કરેલ મૂળવાજી બાપુના સ્થાપિત માતાજી, જેને ગૌભક્ત મૂળવાજી બાપુ કહેવાય છે. અને ન્યા ઘટના જયેન્દ્રસિંહ બાપુ એવી બને કે માં ભગવતીની સામે જઈ અને એને આર્તનાદ કર્યો તો કે હે માં, હે ભગવતી, હે જગદંબા, આ ભારતના એક યુગ પુરુષને મેં વચન આપ્યું છે, પણ મારી રાજપૂતાઈને હાચવી લેજે. અને જેમ કચ્છના મંદિરની માલિકો, કચ્છના રાજા બાવા અને આમ એક પગે ઉભા રહીએ અને સામેથી જામપત્રી ઉડી અને એ બાવાના ખોળાની માલિકો આજ માં આશાપુરા પ્રસાદી રૂપે આપતા હોય, એમ માતાજીની માથે ચડાવેલું કમળ ઈ ભાડવા ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજાના હાથની માલિકો આવ્યું. ઈશારત થઈ. ભેગો હતો ખવાસ, એ ખવાસને કીધું કે આ મંદિરને અંદર જઈ અને મૂકી દેજો, અને રાણી સાહેબને કહેજો કે હું જુનાણે નીકળી ગયો છું. એ ઘરે કહેવા ન જાય કે હું જાઉં છું. તેથી આ ટકોરું થતી હતી, આ ઘરેથી ટકોરું થતી હતી બોલા માણસ. બાકી ગામમાં ભવાયા રમવા આવ્યા હોય, એમાંય ડખાવાળું ગામ હોય, એમાંય પાછો પુરુષ અપલખણો હોય, વધારે મારી ઘોડે હોળ ખાઈ ગયેલો હોય, ભવાયાની રમતું જામી ગઈ હોય, અને આ બાજુથી ઓયડામાંથી કે તમારા રાજ સાહેબ ગયા છે, ફૂલ સાહેબ જવાના, તમે નહીં જાઓ તો નહીં હાલે. આપણી ભાષા છે, રાજ સાહેબ ગયા છે, ફૂલ સાહેબ જવાના છે, તમે નહીં જાઓ તો નહીં હાલે. તેથી સમજવાનું કે આ મોઢું જોયા ફેર હોય, નકર આ બને નહીં. અને આપણી અમુક ભાષા છે એ તો અમુક ને હજી નથી સમજાણી ભાઈ. એક ભાઈ ની ઘરે પોલીસ આવી, એટલે ક્યાં આવી કહેવાની જરૂર નથી, પકડવા માટે. એટલે કે ભાઈ અમારા ફોજદાર સાહેબ આવે છે, એની યાર તમે વાત કરી લેજો. તો કે ફોજદાર સાહેબ કઈ બાજુથી આવવાના છે? બસ એ કાયલા જ આવે છે. ભેહુંનું ખાડું, ખાડા માથે પલાણ કરેલા,
એમના દૂધ જેવો લાગતો હતો. એ કે આવી ગયા અને એની પાસે 4 વ્હીલો પાડા માથે બેઠેલા. એ કે હા આવ્યા, એ અમારા ફોજદાર સાહેબ છે. આપણી નામની કળા કઈ કરો અજબ છે. કોણ છે? કે વકીલ સાહેબ. હું તો એકડો ન આવડતો હોય, પણ આ બેનો દીકરીઓ કેટલી મર્યાદા રાખીશ મારી તમારી ભલા માણસ. હા અને તેથી ત્યાંથી ટકોરું થતી હતી ભલા માણસ કે કંઠા રણ મે જાય કે અને ભાગીને મુંહ મત લજા, આ જોડી આવે ત્રબકતી એમાં મરદા ઉકેરી મજા. કંઠા રણ મે જાય કે ભાગીને જો આયો સૈન, પછી થારી બ્રાહિસા નહીં ગ્રહિસા તુફાન હું ભેન. પીયું મરજો કા મારજો, પીઠ ન દેજો લગાર, નહીતર મારી સાહેલી મેણા મારશે. તું તો કાયર નરની નાર. આવી ટકોરની કરનારી ક્ષત્રિયાણીઓ હતી, આવી રાજપૂતાણી, અને એવી હજી પણ છે. કોઈ એમ કે આજના યુગમાં ખરું, તો કે છે, પણ ક્યાંક ગોતો રાફડા સુના નો હોય, મળી જાય. પણ જમકુડી વાહે જો તમારે આંટા મારવા હોય તો તમને નહીં મળે સાહેબ. આ જમકુડી વાહે જો આંટા મારવા હોય તમને નહીં મળે. હા, અમુક મોટરસાયકલ વાહે લખાવી નીકળે રાણાની રીતે. અને સાહેબના વિસ્તારમાં માલવિયા પોલીસ સ્ટેશનમાં ઘટના ઘટી, અને બરોબર આમ ગાડી લઈને જતો હતો, અને એમાં બુલેટ નીકળ્યું આમ ઘાયે ઘા રાણાની રીતે. આગળ પોલીસે પકડ્યો ને એને હબોડતા હતા. એટલે મેં ગાડી ઊભી રાખી. મેં મારા કાકાના દીકરા નહીં જતા, એટલે મેં કીધું ભાઈ રહેવા દો તમારે જે કાંઈ. એટલે મને કે જાણીતા જવા દે. જવા દેવાની વાત જ નથી. કોકની બેન દીકરીઓના ચારા કરે ને જવા ન દેવાય. તો મને કે તો તમને શું નડે છે એ કયો. મેં કીધું આ ભાગ્યના મોટરસાયકલ પાછળ લખ્યું છે કે રાણાની રીતે. એટલે તમારે જેટલો હબોડવો એટલો હબોડ્યો, એની સામે મને કાંઈ વાંધો નથી. પણ આ ભાગ્યને તમે તમારા ન્યા ઠેકાણે લઈ જાઓ, ન્યા મારજો. કે અહીંયા મારી તમને શું વાંધો? મેં કીધું એના મોટરસાયકલમાં જરાક નજર કરી લ્યો, એના મોટરસાયકલ પાછળ લખ્યું છે કે રાણાની રીતે. પણ એ હતો નહીં, આ હતો નહીં. કહેવાનો મારો ભાવાર્થ તમે સમજી શકો છો, કારણ કે અહીંયા ઈ સમાજ બેઠો છે જે ટકોરુમાં સમજી જાય ને એને રાજપૂત કહેવાય. આની આગળ આખી વાતું વાગોળવી ન પડે ભલા માણસ. અને આ બાજુ થઈને કહેવાય ભાડવા ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજો વાઘણિયા દરબારની ન્યા જઈને એમ કે દરબાર ઠાવ ભો કે પણ હેઠો તો ઉતર, કે સમય નથી. હે કે આ સમય નથી. કે કા કે જુનાણે જાવું કે કાંઈ નવું કરવું છે. જોજો આમાંય રહસ્ય હતા. કાંઈ નવું કરવું છે તો કે હા તારે આવવું તો થઈ જા અણવર. બે મિત્ર ઉપડ્યા ગયા જુનાણે. આજ ગાંધીજીના ભત્રીજા આરજી હુકુમતનું નેતૃત્વ કરતા હતા. પૂછ્યું કેમ? કે અંદર જવાય એમ નથી. કે કા? કે નજર કરો. જ્યાં જોયું તો બધી કોઈ બંદૂકો ટીંગાતી હતી. જે કિલ્લો જેને જોયો હોય એને ખબર હશે. નિહણી મગાવો કે એટલી લાંબી નિહણી ન હોય, ઉપર કોટમાં પહોંચાય એટલી. વાંસ કપાવો, એ લીલા વાહ કપાવી એની નિહણી બનાવી, એને બાંધી હરખી કરી અને હાથની માલિકો બંદૂકનો જોટો લઈ અને ચીડો ઠમ ઠમ ઠમ. અને જેને પાછળના ભાગની માલિકોથી એમ કહેવાય કે ઓલો કાઠી દરબારનો દીકરો એનું રક્ષણ કરી રહ્યો હતો, અંદર બરોબર કિલ્લાની માલિકો પ્રવેશ કર્યો ને બંદૂકો એમ નામ ટીંગાતી હતી. અને નવાબ ભાગી ગયો હતો ને અંદર જઈ અને ભાડવા ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજાએ જુનાગઢનો ડેલો ખોલી અને એના જ પાદરમાંથી ફોન કર્યો કે વલ્લભભાઈ મુંજાતા નહીં, જુનાણો આપણી પાસે છે. નવાબ તો ગોરખોદિયો ક્યાં ગયો કઈ ખબર નથી ભલા માણસ. ધર્મ ટીકો છે, તેથી આ દેશનું વીરત્વ ટીકવું છે, તેથી આ દેશનો સનાતન ટીકો છે, ત્યારે આ દેશનું હિન્દુત્વ ટીકવું છે ભલા માણસ. અને એમાં આયાથી એટલું કે બે મિત્રોને કીધું કે હાલો અણવર થવું હોય તો હાલો. બધા એક એક અણવર રાખે છે. આજ તો મારે બબે અણવર રાખવા છે. અને નીકળ્યા. આવ્યા જામનગરની મલિકો આવી. જય માતાજી. કે જય માતાજી. કયું ગામ માટી? કે ગામ તો ભદ્રેશ્વર છે. કે મોટેરા કોઈ છે નહીં?
કે મોટેરા બાપુજીની તબિયત બરોબર નથી, હું આવ્યો છું કારણ કે લાંબી ચોખવટું ત્યાં થાય એવી પરિસ્થિતિ નહોતી. અહીંયા માસીબાની ઘીરે આવ્યા છો. રોમે રોમ લાગી ગઈ. કેવું અપમાન લાગતું તું કે હસ્તિનાપુરનો દરબાર હોય, પાંચાળીનો ચોટલો પકડીને લાવવામાં આવી હોય, 5 પાંડવો બેઠા બેઠા જોતા હોય, પાંચાળી કાકરુદી કરતી હોય અને એના વસ્ત્ર ઉપર હાથ નખાતો હોય, અને આ બાજુથી પાંચાળી 5 પતિની સામે નજર કર્યા વગરની સીધી કનૈયા કેતાની હારે સથાબંધ હાડિયું પૂરતો હોય. પછી તો નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે. न नारी है न सारी है तो के वो तो पाके बनवारी है. भला मानस ते तो कृष्ण भेटी गयो तो અને એમાં જે દ્રશ્ય ઊભું થયું તું પાંડવોની માથે એટલો રોમે રોમ રોષ હતો, પણ સૌમ્યતાથી સહન કરી અને પોતાના તંબુની માલિક વિયો ગયો રાજપૂત બ્રાહ્મણજી જાડેજો. આ બાજુ ગુપ્તચર જેને આજની સીબીઆઈ કહેવામાં આવે, જેને આજની સીઆઈડી કહેવામાં આવે, યુદ્ધભૂમિમાંથી આવ્યો. સમાચાર દીધા જામ રાવણને. અહીંયા પડખે તંબુ હતો ને સાંભળતા હતા કે 151 તોપું છે. 50 તોપુની માથે તો તમે કદાચ 100 તોપુ સામે તો આપણે સાહસો કરી હતી, પણ જે 51 જે તોપ છે ને એ ભયાનક મારાવારી છે. એની સામે પહોંચવામાં ક્યાંક તકલીફ થાય એવું છે કે બીડું ફેરવો. રાજપૂતાએ હજી મરી નથી ચૂકી. આજ બાપુએ વાત માંડી હતી ને, પણ એ બાપુએ સહજ ભાષાની માલિકોએ વાત માંડી હતી, અને હું જે વાત માંડીને બેઠો છું એ ઇતિહાસની ભાષામાં વાત માંડીને બેઠો છું. એ બીડું ફરતું 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 એમ કહેવાય કે કંઈક ના મસ્તક નમવા મંડાણા હતા, કારણ કે આ તો મોતનો માંડવો ને કે લાપસી ખાવાની નહોતી. શીરાના ભાગીદાર તો હોય. એ તો હરિંગના વાગે તો ખબર પડે કેટલા ઉભા રહીએ, બાકી ભલભલાના ફોન બંધ થઈ ગયા દાખલા છે. અને આ બાજુથી એમ કહેવાય કે બીડું ફરતું 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 આમાં આટો લઈ લીધો. એક વાર, બીજી વાર અને ત્રીજી વાર જ્યાં આટો લીધો ત્યાં તો જામ રાવળ થડકો મારી ગયા. શું કે આ ધરતી માથેથી રાજપૂતાઈ જતી રહી છે, કોઈ રાજપૂત છે નહીં. અને ત્યાં લવર મૂછા થયા ઉભા અને બીડું ઝડપી લીધું કે અમે વચન આપી છીએ કે જેટલી નાળું ધરબાય એટલી અમે ધરબીને આવશું. અને જે તમે 51 ગણના કરાવો છો ને એ 51 તો પૂરી કરીને આવશું. જો હઈશું તો આવશું, નકર જય માતાજી નીકળી ગયા. એ દુશ્મનોના સૈન્યની વચારે ઉતર્યા, અને ઉતર્યા પછી જવા માટે જ્યારે નીકળ્યા, પણ આ તો ગુપ્ત વેશની માલિક પર જવું, કાંઈ સીધો પ્રવેશ ન મળી જાય. બધાને ખબર પડે કે આ પાગ, આ કોટ, આ રીત તો આ દરબાર જ હોવો જોઈએ. અત્યારે બધા ચારા પાડે છે, બધાને શોખ છે. તાયન કે તંબોયન કે લાયન કે લવારન કે બધાને આ થવું છે. ગમતા નથી. ગમતા નથી છતાંય થવું છે, ધરાહાર થવું છે. પછી ઈ તે આપણી ગોળે રાખે, પણ એ અભાગ્યાને ખબર નથી કે મોઢે રાખે મૂછું એમ બાપુ નો થવાય. અને ખંભે ડીંગાડી દો બંદૂક તો એમાં જગતમાં ડાકુય નો થવાય. એ ખરું ટાણું આવડો એ ફૂટે નહીં. મોટી પહેરી લ્યો માળા તો એમ કઈ ભગતના દીકરાય ન થવાય. અને એમ તમે ભગવા પહેરીને નીકળી જાવ તો એમ સંતય ન થવાય. ભલા માણસ સંત થવા માટે આ જામનગરના પાદરની માલિકો જેથી ભૂચર મોરીના યુદ્ધના સમાચાર જેથી હિંગળાજ પરસવા માટે થઈને 2000 નાગા બાઓ નીકળ્યા હતા. અને એટલા સમાચાર મળ્યા કે ભૂચર મોરીના યુદ્ધની માલિકો કે પોતાનો આશરા ધર્મ માટે પાળવા માટે થઈ અને એક રાજપૂત યુદ્ધે ચડ્યો છે. એટલે બાવાએ કીધું ગઠે હિંગળાજ.
હવે અહીંયા હિંગળાજ પરસી લેવાય. આ મોકો કદાચ હિંગળાજના પાદરમાં નહીં મળે. ભલા માણસ, આને સંતો કહેવાય, આને સિદ્ધો કહેવાય, આને યોગીઓ કહેવાય, આને તપસ્વીઓ કહેવાય. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને કે જયેન્દ્રસિંહ બાપુ જેથી દિલ્હીમાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે ગયા, આપણા વડાપ્રધાન, લાઈનમાં બધા બેઠા હતા, નામધારી વ્યક્તિઓ. પોતે સીસીટીવી કેમેરાની મલિકુર જોયું કે જયેન્દ્રસિંહ બાપુ આવ્યા, ડોક્ટર જયેન્દ્રસિંહ. એટલે પોતાની ચેમ્બરમાં જઈને સીધું જ કેમેરામાં જોઈને કહી દીધું, પેલા જયેન્દ્રસિંહ બોલાવો. બધાને 15 મિનિટનો ટાઈમ હતો. ન ભૂલતો હોવ તો બાપુને પોણો કલાક સાંભળ્યા. આ નાની ઊની વાત નથી. બધા એમ કે તમે ક્યારેક ક્યારેક મોદીના ક્યારેક વખાણ, મોદી કાંઈ મારો માસી દીકરા થતા નથી. પણ મને ગમે છે તો કે ગમે છે શું કરવા એનું કારણ કહી દઉં. તમે કોને મત દેવાના છે, તમે કયા પક્ષમાં જવાના છો, તમે કોના માટે ચૂંટણીઓ લડવાના છે, તમને બધાની તમારી સ્વતંત્રતા છે, લડો. પણ મને શું કરવા ગમે છે એનું કારણ તમને કહી દઉં કે આ દેશનો વડાપ્રધાન બને, વડાપ્રધાન બન્યા પછી સંસદ ભવનમાં જાય બાપુ. સંસદ ભવનની માલિકોએ પ્રણામ કર્યા પછી સંસદ ભવનમાં તમામ સંસદ સભ્યોને મળે. એને બધાને મળ્યા પછી પોતે રાષ્ટ્રપતિને મળવા જાય. એટલે ત્યારે હતા પ્રમાણ મુખર્જી સાહેબ, એમને મળ્યા. એ પાછા નકર હામેના પક્ષમાંથી ન જતા, એમને મળ્યા. અને એને એટલું જ કીધું કે આપણે વિદેશથી આવતા મહેમાનોને ભારતના સ્મારક ચિહ્ન તરીકે આપણે એને શું અર્પણ કરી છે કે આપણે એને તાજમહેલ આપી છે. કે ભારતની ઓળખાણ તાજમહેલ કેદુનો બની ગયો છે. તો તમારી દ્રષ્ટિએ ભારતની ઓળખાણ શું છે? કે મારી દ્રષ્ટિએ ભારતની ઓળખાણ જો કાંઈ હોય તો એનું નામ છે ભગવદ્ ગીતા. ન્યા ઠેરાવ પાસ. કારણ કે કોઈ કેનારો જ ન મળ્યો અત્યાર સુધી કે ઘોર ખોદિયા જ ભેગા થયા હતા. ગોરખપુર પ્રેસની માલિકો તાત્કાલિક ગીતાયું છપાવી વિશ્વની તમામ ભાષાની માલિકો. હવે કોઈ પણ મહેમાન આવે એને બધાને કોઈ સ્મારક ચિહ્ન તરીકે કાંઈ નહીં દેવાનું, બધાને ગીતા આપવાની. જે જેની ભાષા હોય એ ભાષાની માલિકો ગીતા અર્પણ કરવાની. આની ઘટના કેવી ઘટી તમે જોજો. પછી આજે કાંઈક એર સ્ટ્રાઇક થઈને એમાં આપણો અભિનંદન અંદર રહી ગયા. પબ્લિકે જે લપ કરી લીધી વાત કોણ બાબત છે? પણ જોજો ધર્મની શું તાકાત છે, સનાતનની શું તાકાત છે, તમારી ગીતાની શું તાકાત છે. આ નજર સામેનો દાખલો છે. હજી જાજો સમય નથી થયો ભલા માણસ. અને એમાં એની આર્મી આવ્યા પછી એને કીધું કોઈ આને વતાવતા નહીં, અભિનંદનનો કોઈ ચાળો ન કરતા, અને લઈ ગયા. આ દેશના વડાપ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાત ન કરી. ત્યાં એના ચાચા જાનનો ફોન આવી ગયો કે તમે નથી વાંચી પણ અમે વાંચી છે. તો કે શું? કે આની ગીતા જલ્દી 3.5 દી થવા દેતા નહીં, નકર તમારા પાકિસ્તાનના 3.5 દી નહીં થવા દે. ભલા માણસ, બ્રહ્માસ્ત્ર મુકાઈ ગયા છે એટલે ગમે, બીજું કાંઈ છે નહીં. અને આવ્યો કેવો દાંત કાઢતો આવ્યો હતો. અભિનંદન આવ્યો કેવો દાંત કાઢતો આવ્યો હતો. હાવત કર દે ગીર કાઠાનો હાવત કર દે. પાછો હું ભૂલી ગયો, મારી વાહે હજી એક છે પણ કહેવાનો ભાવાર્થ માફ કરજો, કારણ કે ભૂલાઈ જાય. આવડો મોટો આવું વૈરાટ સ્વરૂપ ક્યારે દેખાય ભાઈ? બહુ ભાગ્યમાં હોય ત્યારે મળે, નકર મળે બધાય. પણ તમે વિચાર તો કરો શું ધર્મની તાકાત છે કે અમે એની ગીતાને વાંચી છે. અને અમુક પિક્ચરો જોવા, અમુક ન જોવા. સની દેઓલનું પિક્ચર જોવું કે દૂધ માગોગે તો ખીર દેગે, નકર બાયલા બનાવી દે, નપુસંક બનાવી દે, નિર્માલ્ય બનાવી દે. આના માટેનું એક ષડયંત્ર હાલે છે. વર્ષો પહેલા બાપુ બીડીનું નામ રાખ્યું હતું શિવાજી બીડી.
પછી વિરોધ થયો, પછી સંભાજી બીડી રાખવામાં આવ્યું, સંભાજી બીડીમાં વિરોધ થયો, તે અત્યારે કાંઈક નામ ફેરવું છે, ભગવાન જાણે. કારણ કે હું શિયાર વાંઢા પીવું છું એટલે મને ખબર નથી. શિયારભાઈ ઝાલાવાડી ગોહિલવાડી, હા એટલા માટે કહી રહ્યો છું. પણ કહેવાનો ભાવાર્થ તમે વિચાર તો કરો કે કાંઈક કાંઈક ષડયંત્ર થયા છે અને ષડયંત્રનો ભોગ બનતા આવ્યા છે. આજના પાઠ્ય પુસ્તકની માલિક કોણ? તો કે મહારાણા પ્રતાપનો પાઠ ન આવે. આ પાઠ્ય પુસ્તકની માલિક કોણ? તો કે શિવાજી મહારાજનો પાઠ ન આવે. પણ એને એક જબરજસ્ત વસ્તુ આપી દીધી. બધા લાઈનમાં ઉભા હતા. ઓલો કે હું યુપીનો સીએમ થાય, ઓલો કે હું યુપીનો સીએમ થાય. બધા દાવા કરી દીધા હતા. આ બેઠો બેઠો વિચારતો હતો મારે કોને સીએમ બનાવવાનો છે. સીપિયા વાળો મૂકી દીધો. આદેશ આદેશ. અને 4.5 ફૂટના બાવાએ કીધું કે આ બધા છે ક્યાં ગોતો. અમુક તો સામેથી થોડી અને એને એમાં નરેન્દ્રભાઈ મોદીને કોઈ પૂછ્યું હતું. આ ખાનગી વાત છે પણ મારે કરવી પડે, સમાજ છે. નરેન્દ્રભાઈ મોદીને પૂછ્યું કે તમે આ બાવાને ગોતીને કાં બેહાડ્યો, આ સાધુને કાં બેહાડ્યો? ત્યારે એને બહુ મજાની વાત કરી કે બ્લડ ઇઝ ધ ગ્રેટ. કારણ કે એ વેશે સાધુ છે પણ એના બ્લડમાં ઊંડે ઊંડે ક્ષાત્રત્વ સમાયેલું છે. એટલા માટે મેં એને બેહાડ્યો છે. ભલા માણસ. હા, અને ક્યાં તમે આમ વિચાર કરો કે હુમાયુપુર, તો કે નહીં 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 હનુમાનગઢ. કે પોલીસ સ્ટેશન, તો કે ભગવું. રેલવે સ્ટેશન, તો કે ભગવું. બસ સ્ટેશન, તો કે ભગવું. અને જો આ બાવો નો આવ્યો તો આ ભાગ્યા રામ મંદિર નો થવા દે કે આમાં આમાં રાજકારણ કરાવીને પૂરા કરી નાખે. ભલા માણસ. નાની ઉની વાત નથી. કોને કોણ ગમે છે કેમાં બધાને પોતપોતાની સ્વતંત્રતા છે. જેને જ્યાં મજા આવે ને મત દઈજો ને જે કરવું એ કરજો. પણ હું તો વાસ્તવિકતા જે છે એની એને નો સ્વીકારી તો મારા ને તમારા જેવા નગુણા પણ કોઈ નો કહેવાય. ભલા માણસ. હા, આ બાજુ એમ કહેવાય કે ઈ મેરામણજી જાડેજાના જે મિત્રો અને એને એટલું જ કીધું કે અમે બીડું ઝડપી લીધું છે અને 4 યુવાનો જે બાપુ હમણાં વાત કરતા હતા એમ નીકળી ગયા. પણ વેહ પલટો કરવો પડ્યો. કારણ કે દુશ્મનના સૈન્યની માલિકો જાઓ એટલે તમે સીધો પ્રવેશ ન કરી શકો. એટલે પાઘની માથે પાઘ ચડાવી 2 પાઘ અને 2 પાઘ આ સમગ્ર ભારતની માલિકો એક જ સમાજને ચડે. અને ઈ જો કોઈ હોય તો આ દેશનો ચારણ છે. ભલા માણસ. કવિરાજ આ અંતરના ઊંડાણની કોક વેધુન કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતું શંકરા. ચારણ 2 પાઘો બન્યો રાજપૂત. અને ઈ 4 રાજપૂત 2 પાઘા બની અને 150 સીધીઓ એમ કહેવાય કે એનું રખોપું કરી રહ્યા છે. તોપું નાખે ચારણો છે. અમે સાંભળ્યું છે કે આવું ઘમાસાણ યુદ્ધ થવાનું છે અને આવ્યા છીએ તો અમને જરાક બતાવશો, અમને યોગ લાગશે તો અમે લયા છીએ કાંઈક લખશું. અંદર ગયા, અંદર જઈ પણ આ તો જે કરવાનું હતું એ જ કરવાનું હતું. ભલા માણસ. 2 આડો ઓથ દીધો અને 2 મીંડા થરબુવા. 1 2 3 4 25 50 પીગા ત્યાં તો ખેરો ખેરો થઈ ગયા હતા. કટકો કટકો થઈ ગયા હતા. ભલા માણસ. એમાં 2 યુવાનો હામી પીડ્યા. તો કે કેમ? કે આપણે 51ની વાત હતી, હજી 1 રહી ગઈ છે કે મારી છલાંગ. મારી છલાંગ 51મી તોપ નહીં તે ધરબી દીધી. અને તે દિવસે સામે પક્ષેથી એટલું કહેવામાં આવ્યું કે આ નાળચા ખોલો કે 50 ના ખુલશે, 51મી તોપનું નહીં ખુલે. કે કેમ? કે 51મી તોપની માલિકુર એક વીર પુરુષ છે, એની આંગળીથી ધરબી અને એનું નાળચું બંધ કરી નાખ્યું છે. ભલા માણસ. એની પાસે ખીલો નહોતો, હથોડો નહોતો અને પોતાની આંગળી લઈ અને તોપના નાળચું બંધ કર્યું હતું.
એટલે એને કીધું કે હું 50 તોપના નાળચા ખોલવાના પ્રયાસ કરીશ, પણ 51મી તોપનું હું નાળચું નહીં ખોલું. આ મુસલમાનના દીકરાને પણ કેવું પડ્યું છે ભલા માણસ, કે કેમ કે ઈ વીર પુરુષની આંગળીએ ધરબાયેલું છે. જ્યાં વીર પુરુષની આંગળીઓ ધરબાઈ જાય ત્યાં કોઈના બાપની તાકાત નથી કે એને 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 આખું કરી. અને ત્યાંથી ને આકલ થઈ છે. આપણામાં કોઈ આવો કે જે જામ રાવણનું માથું લઈ આવે? ઈ ન્યાય બીડું ઝડપાણું ભાઈ. કરશનજી આવ્યો, જામ રાવણ પાસે આવ્યા, એના 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 રાસ રસાલા વચારે આવ્યા, એના સૈન્ય દળ વચારે આવ્યા. માથે સફેદ ધ્વજ હતો, એનાય પ્રમાણ હતા. અને કીધું કે જામ રાવણનું કામ છે, એક સંદેશો લઈને આવ્યો છું. અને હરધોળજી સ્નાન કરી રહ્યા હતા, જામ રાવળજી વામકુક્ષી કરી રહ્યા હતા, પોતાના તંબુની માલિકો શયનમાં આરામ કરી રહ્યા હતા. અને હરધોળજી સ્નાન કરી રહ્યા હતા. ન્યા આવીને કીધું કે તમે? તો કે હું જામ રાવળ. એમ? તો કે હા. એ કે હાથ લંબાવો, હું આ કંઈક દેવા માટે થઈને આવ્યો છું. અને આમ હાથ લંબાવે એ ભેગી એમ કહેવાય હાંગ ધરબી દીધી, ભાલો ધરબી દીધો. પોતાના અશ્વને પાછો વાળી ધુમાપડ 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 નીકળી ગયો. અને આ બાજુ એમ કહેવાય કે એ ચોકદારોએ હાકલ કરી, દગો 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 દગો. અને વાહે હજી સૈન્ય છૂટ્યું છે એને પકડવા માટે, એને મારવા માટે, એને સહારવા માટે. અને ત્યાં એક લવર મૂછો યુવાન, એમાં મીઠોઈનું પાદર, અને એ જ મીઠોઈના પાદરની માલિકો એમ કહેવાય નદીના કાંઠા ઉપર પોતાની ઘોડીને એમ કહેવાય કે ખીલે ધરબી, બબે ખીલા, અને એની માથે ધરબી ઝાડું નાખી અને પોતે સ્નાન કરી રહ્યો છે. ધોતિયું વાળેલું છે, 16 વર્ષની ઉંમર છે. અને આ બધું તે આકલ હમરાણી કે જાય નહીં, એ જાય નહીં, દુશ્મન ચાવાન પામે. અને આ બાજુથી જ્યાં નજર કરી કોણ છે કે આપણો દુશ્મન જાય છે, જામ હરથોળનો મારતલ જાય છે. આ રાજપૂતે પછી પલાણ નાખવાન, પછી માથે પેગડા ગોઠવવાન, પછી માથે જે કાંઈ નાખવાનું કાંઈ નહીં, સીધી કેહવાળી પકડી અને માથે થયો સવાર. અને ઈ પટી હતી ભલા માણસ, કરી હાકલ. ઈ પટીના જે હાકલું હતી એ બે વાહે ઉતરી અને વાહે ઘોડીને રમતી મૂકી. ધુમાપડ 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 પ્રગ્યુ વાગવા માંડી, ધુમાપડ પ્રગ્યુ વાગવા માંડી. પણ કે કેવું દ્રશ્ય દેખાતું હતું કે જેમ એમ કહેવાય છે કે ઈ જે બે હાંકરું હતી એના ધરબેલી જે મેખું હતી, એ મેખું બે પડખા વગી ઊંચી ઊંચી હાલી જતી હતી. અને આજ ઘોડાને પાખું આવી હોય અને જે દ્રશ્ય દેખાય એવું આજ એમ કહેવાય કે મેરામણજીની ઘોડી પટ્ટીનું દ્રશ્ય દેખાતું હતું ભલા માણસ. અને આગળ નીકળી ગયો. પણ સામે એમ કે જે વચારેનો ગાળો છે કપાતો નથી, સામે એવો અશ્વ છે. અને ત્યાં ઈજ પટ્ટીને માથે કહેવારીની મલિકુરે હાથ ફેરવી અને એટલું જ કીધું કે હે પટ્ટી, વગર પલાણે કર્યો પલાણ મેં. હા પટ્ટી, અત્યાર સુધીમાં જો મેં કોઈને માં કીધી હોય તો એક મારી જન્મદાત્રી અને બીજી મારી માં આશાપુરા. આજ જો મારી આબરૂ રાખી લે પટ્ટી તો હું તને માં કહું છું ભલા માણસ. અને આ બાજુથી એમ કહેવાય પટ્ટીને હવે ઘણા એમ થાય ઘોડા ભાષા સમજતા છે જયેન્દ્રસિંહ બાપુ, પણ હજી કદાચ જુનાગઢના ચોકની માલિકો વ્યા જઈ ગયો, જેથી ભગવતી રાણક દેવીને લઈ જવા માટે થઈને જુનાગઢની ઘોડાહારના ઘોડાને જોડવામાં આવ્યા. અને આ માફાની માલિકોથી નજર કરી એટલું જ કીધું કે તરવરિયા તો ખાર, ચાર ઘોડા જોડેલા હો. તરવરિયા તો ખાર, તારું હયું નો ફાટ્યું હંસલા, આજ મરતા આયરા ખેંગાર મારા ગામત્રા ગુજરાતના. અને ત્યાં તો જુનાગઢના ચોકની માલિકોર પીટીભાઈ તેથી ઘોડાના કાળજા ફાટી ગયા હતા. આ દેશની ક્ષત્રિયાણીની શું વચનની તાકાત છે ભલા માણસ. અને ઈ ક્ષત્રિયાણી સિદ્ધરાજને એમ કહેતી હોય કે તું મને લઈ જઈ કેમ કે આ તો ઘોડા છે. પણ જેની માથે આમ નજર કરી લે નવનાથ
સિદ્ધ 84, 64 જોગણી, 52 વીર, ઈ જેની માથે બેઠા છે ને જો હું કરડી નજર કરું, હું રાજપૂતાણી છું, હું જો આની માથે કરડી નજર કરું ને તો એને ખરડીને ખાંગો કરી નાખું ભલા માણસ. હવે ભર બજારમાં ઊભી હોય, ઈ ભેળપુરી ખાતી હોય, કોણી સુધીના રગડા ઉતરા હોય, હાહરો પાછો કોણિયું સાફ કરી દેતો હોય, અને પછી એમ વાત કરે કે અમારે છત્રપતિ શિવાજીને જન્મ આપો છે, અમારે મહારાણા પ્રતાપને જન્મ આપો છે, ન ભૂતો ન ભવિષ્યતે ભલા માણસ ત્યાં જન્મે ઈ જોની હોકરના ભાણિયા જન્મે ને પછી કરે રંભા હાય રંભા હાય રંભા હાય. આ સિવાય બીજું કાંઈ ન થાય ભલા માણસ. અહીંયા ઈ ટકોર થઈ ગયા અને ગરવો ખડબડ્યો છે બાપુ, ખાંગો કર્યો છે. તેથી સિદ્ધરાજને કેવું પડ્યું હતું કે એ માં, એ જગદંબા, એક વખત મારા પાટણની માલિકો જો ડગલા માંડીને તો હું તને કરણી કરીને પૂંજું, કરણી કરીને પૂંજું. તમે વિચાર તો કરો. પાછો ઈ ઇતિહાસને બાપુ આપ તો અભ્યાસુ છો, તપાસજો, વાંચજો. જે વ્યક્તિઓએ કાયદેસર ઇતિહાસને તરોડ્યો છે, મરોડ્યો છે, અને એમાં હું હમણાં તમને માપ આપી દઉં છું, હમણાં તમને પ્રમાણે આપી દઉં છું. અને એમાં જો મૈપત હોય ને તો હું એટલા બેઠેલા રાજપૂતને કહું છું કે કહેજો કે મૈપતભાઈ તમે ખોટા છો, એટલે ખુલ્લી છાતી રાખીશ ને મારી આ છાતીની માલિકો આવીને તમે ગોળી ધરબી દેજો ભલા માણસ. આ વાસ્તવિકતાથી જે પર કરવાના પ્રયાસ થયા છે એના માટેની વાત કરી રહ્યો છું. કે માં, એક વખત મારા પાટણની માલિકો જો ડગલા માંડી દે તો કરણી કરીને પૂંજું. અને આ બાજુથી તે મને આ સમયે માં કીધી કરુણા પ્રગટ થઈ. હું તને નિરાશ નહીં કરું, હું જુનાળાને નિરાશ નહીં કરું, હું જુનાળાની પ્રજાને પણ નિરાશ નહીં કરું. અને બેઠી ભાઈ વેલડાની માલિકો બાકી ચારો ન થાય. બધા એમ કે હા નવરોજ કોણે બંધ કરાવ્યા, આને કરાવ્યા, ઓને કરાવ્યા, બધી વાતો કરે છે. કોક દિવસ બિકાનેર મહારાજા પૃથ્વીરાજજી રાઠોડ, એ પૃથ્વીરાજ રાઠોડ રાસો જે છે એને વાંચી લેજો. એમના ઘરેથી કિરણ દેવી, મહારાણા પ્રતાપ એમના ભાઈ એટલે શક્તિસિંહજીના દીકરી, અને એમને કીધું કે મારે દિલ્હીનો નવરોજનો મેળો જોવો છે કે ન્યા ન જવાય, કે કાન જે કાંઈ છે એ અઘટિત ઘટનાઓ ઘટે છે ત્યાં ન જવાય, કે અઘટિત ઘટે ને એ મોઢું જોયા ફેર હોય, ક્ષત્રિય આણી અરે અઘટિત ન ઘટે, મને જાવા જીવો. અને ઉતરી ભાઈ. અને અહીંયા એમ કીધું તમે નામધારી છો, તો કે હા. પટાવતોમાં તમારું નામ છે, તો કે હા. એ કે દિલ્હીના દરબારની મલિકુર કચેરી ભરીને રાખજો, હું આવું છું. અને ઉતરો અકબરભાઈ કે બોલાવી લ્યો જનાન ખાનાની માલિકુર. એ હજી એટલી વાત કરે ન કરે ત્યાં તો આ પડખાની માલિકુરથી કટાર નીકળી અને અકબરની ડોકે રાખી દીધી, પાટું મારીને પછાડી દીધો. કહેવાનો ભાવાર્થ કે એમ કાંઈ ક્ષત્રિયાણીઓના ચારા ન થાય, પણ વેહ પલટો થઈ ગયો કોઈક ચારો કરે. વેહ પલટો, અને વેહ પલટો ન થાય ને ભલભલાને માર્ગ દઈ દેવો પડે કે મારી ગરાહણી હાલી જાય છે, આ રાજપૂતાણી હાલી જાય, આના ચારા ન હોય. આ નાની નાની વાતો બાપુ ટકોર કરી જાય છે. અને એમાં બરોબર જે ગાળો છે અને એ ગાળાને માટે થઈને અને આ બાજુથી એમ કહેવાય કે હા માફ કરજો કે હું જે વાત કરતો સિદ્ધરાજ જયસિંહની અને અને વઢવાણના પાદર સુધી આવી. અને પછી એણે કીધું કે અહીંથી માફ કરી લે, અહીંથી પાટણ એટલે હે કે અહીંથી પાટણ એટલે અહીંથી જુનાણો એટલે હવે અહીંથી મારાથી ડગલું ન ભરાય. અને ખોળાની માલિકો રાખેંગારનું માથું હતું ભલા માણસ. આ ક્ષત્રિયાણી, આ રજપૂતાણી. અને કીધું કે આ બાયુને બોલાવો, તમારી બાયુ જે છે ને એને ખબર પડે કે સૌરાષ્ટ્રનું ખમીર હું છે. અને એને કીધું કે એ બાયુ, એ બનુ, એ દીકરીઓ સાંભળી લ્યો કે વાયે ફરકે મૂછડી અને જળહળ જબુકે દંત, જુઓ પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંથ.
અને પછી અગ્નિકુંડની માલિક બેહી જાય, એ રાજપૂતની હારે સતી થઈ જાય. આજ પણ ત્યાં એ ડેરીએ જાઓ તો કોઈક દી દર્શન કરજો, તમારું જીવન ધન્ય બની જાય. ભલા માણસ, આપણે જે અહીંયા પ્રસંગ બન્યો છે એવો પ્રસંગ, કારણ કે નકરી આપણી જ કરશું તો કોઈક એમ કે આ તો આ વન સાઈડ એક બાજુ આવેલા હતા, નકરું આપણું જ આપ્યું એમ. આમાં લાવવું પડશે ભાઈ, કારણ કે આ તો સમગ્ર ક્ષત્રિય સમાજ માટે છે. અને એમાં મેરામણજી એમ કહેવાય કે એની ઘોડી છૂટી, પણ કે કેવી કે વહરી બાઈનું વેણ છૂટે, નમણી બાઈનું નેણ છૂટે, કમાનમાંથી તીર છૂટે, બંદૂકમાંથી ગોળી છૂટે, એમ કરતી બાગા જામ કરતી છૂટીને આ બાજુથી હાંગ છે અને લઈ ઉપાડી અને જ્યાં ઘા કર્યો ત્યાં તો અસવાર, બખ્તર અને ઘોડી અને જમીનમાં થરબી દીધા. ભલા માણસ, રાજપૂત પડી ગયો. મને એ વાતનો અફસોસ છે, કાં મારામાં કાંઈક ખામી હોય ને કાં તમારા સમજવામાં કાંઈક ખામી. 16 વર્ષનો યુવાન, એનો ઘા, અને ઈ ઘા થયા પછી બખ્તર, અસવાર, ઘોડો આ ત્રણેયને ધરબી અને એક બાજુ જ્યારે રાજપૂત પડી ગયો અને પાછળ જામ રાવળ આવતા હતા અને જામ રાવળે જોયું દ્રશ્ય, અને ઈ જામ રાવળને કેવું પડ્યું કે હાલા એ મેરામણ બાપુ ઊભો થા. ઘોડાની માલિકો લઈ લીધો અને જ્યાં ઘોડી સામે જોયું ત્યાં તો ઘોડી એકોર પડી ગઈ હતી. ઘોડી એકોર પડી ગઈ હતી, પણ અહીંયા આંખુના એમ કહેવાય કે ડોળા છે બહાર નીકળી ગયા હતા. એને આ જામનગરનો મહારાજા જામ રાવળ એ પોતાનું અંગરખું લઈ અને એના આંખું સાફ કરી રહ્યો હતો. ભલા માણસ, આની આંખું સાફ થાય, હડકાયા કૂતરાઓની આંખું સાફ ન થાય. લાલચૂડા જે છે એની આંખું સાફ ન થાય. નિસ્વાર્થ ભાવે જે ઉતરી ગયા હોય એની આંખું જામનગરનો મહારાજા સાફ કરે. આવા ઘોરખોદિયાની આંખું એ જામનગરનો મહારાજા સાફ ન કરે. અને તે દિવસે એને કેવું પીડ્યું છે. છેલ્લી મારી એક કડી અને પછી મારા શબ્દને વિરામ. અને ત્યારે હે જામરાવાળો સોરીખો રાજીઓને પ્રગટ મેરુ સમાય, ये हालाजी तारा हाथ वखाणो, ये पट्टी तारा पगला वखाणो, हालाजी तारा हाथ वखाणो, ये पट्टी तारा पगला वखाणो. ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજને તમારા એક બાળક તરીકે જય માતાજી, જય ભગવતી, જય મા ભવાની.